હેલો ફ્રેન્ડ્સ, તો આ છે ધોરણ 11 બરાબર. વિષય છે મનોવિજ્ઞાન બરાબર ને. તો એમાં હું તમને મોટે ભાગના MCQ બધા જ તમને કવર કરાવીશ. તો મિત્રો આ વિડીયો તમે તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે મિત્રો, તો વિભાગીય આપણે જોઈ લઈએ કે સાયકોલોજી શબ્દ તો ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. બીજું, મનોવિજ્ઞાનના માનવીના વર્તનનો અભ્યાસ તો શાના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભમાં. મનોવિજ્ઞાનનું અભ્યાસ વસ્તુ કયું છે? તો વર્તન. પછી મનોવિજ્ઞાન એ વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879. પછી શું તમને અબ્રાહમ માસ્લો, તો આ આન્સર છે ડ. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપનાર કોને ફારે જાય છે? તો વિલિયમ વુન્ટને ફારે જાય છે બરાબર. રચનાવાદીઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો JB વોટસન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ફ્રોઇડ મિત્રો. ઓકે, બીજું જોઈએ કે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી? તો બિન અને સાયમન. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો? તો બિન અને સાયમન. તંદુરસ્ત અને મંદુરસ્ત આવે એટલે મિત્રો હંમેશા યાદ રાખવાનું શું આવશે? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન બરાબર. બીજું આપણે જોઈએ, અનુભવ એ ઉપરના બધા જ વ્યક્તિગત બાબત છે, કૌટુંબિક બાબત છે અને સામાજિક બાબત છે. મનોવિજ્ઞાનના વર્તનને કોના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા બરાબર. આગળ જોઈએ, કોઈપણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લાગતી પૂર્વકલ્પના એટલે આગાહી બરાબર. નીચેનામાંથી કયા અવયવનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન કે સ્વરૂપ આકાર નથી? એ તો મિત્રો આપણને ખબર જ છે કે મન. નીચે આપેલી છબી કયા મનોવૈજ્ઞાનિકની છે મિત્રો? ઓકે મિત્રો, આ કયા મનોવૈજ્ઞાનિકની છે? તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને લખજો બરાબર ને. આ કમેન્ટ કરો બરાબર. ઓકે, બીજું, મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે, તેથી તે કયું વિજ્ઞાન છે? સામાજિક સાંસ્કૃતિક બરાબર ને. તો તમે મને આનું બી કમેન્ટ કરજો. જે વિજ્ઞાનનો માનવી અને પ્રાણી વર્તનનો અભ્યાસ કરે છે બરાબર, તેને કેવા વિજ્ઞાન? તો વાર્તનિક મનોવિજ્ઞાન કહેવાય છે. કયો અભિગમ વિશ્વને કઈ રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે? વિશ્વને આપણે કઈ રીતે જોઈએ છીએ? ઓકે, આ બી કમેન્ટ લખો. પોતાના અંદર આંતરમુખ થવાની પ્રક્રિયા એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિને મર્યાદા દૂર કરવા માટે તો ટેકનિકલ સાધનો તો શું આવશે મિત્રો? વ્યવસ્થિત નિરીક્ષણ. એમાં આપણે કેમેરા બધું જ મૂકીને નિરીક્ષણ કરતા હોઈએ. કયા પ્રકારનો અભ્યાસ એક પ્રયોગપાત્ર ખૂબ જ લાંબા સમય આવે એટલે મિત્રો શું આવે? દીર્ઘકાલીન કહેવાય એને. નીચેનામાંથી કઈ એક વિશિષ્ટ પદ્ધતિ છે જેના દ્વારા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવાય? તો વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન બરાબર. સમય બચાવવા માટે સમકાલીન પદ્ધતિ આવશે મિત્રો. કઈ પદ્ધતિ? સમકાલીન પદ્ધતિ. આ આન્સર છે બરાબર ને આપણો. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનકાળ? તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. પછી આગળ જોઈએ, આતંકવાદના હમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલું તો એ જગ્યા પર જવા પડે. આ કઈ અભ્યાસ પદ્ધતિ નિર્દેશન કરે છે? તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ કઈ પદ્ધતિ? તો આમાં બી આવશે નિરીક્ષણ પદ્ધતિ મિત્રો. આમાં કુદરતી પદ્ધતિ આવશે, નિરીક્ષણ આવશે, એમાં ક્ષેત્ર નિરીક્ષણ આવશે. ઓકે, કઈ પદ્ધતિમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તેનો અભ્યાસ કરવો પડે છે? તો મિત્રો ત્યાં જવા પડે એટલે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવા તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવવી એટલે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ બરાબર. કઈ અભ્યાસ પદ્ધતિ ભૂતકાળ અને વર્તમાન? તો મિત્રો આમાં આવશે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ઓપ્શન ડ બરાબર. કસોટીને સંચાલિત કે એકવિધતાનું શું કહેવાય? તો પ્રમાણિકતા આન્સર આવશે. પછી મનોવૈજ્ઞાનિક કસોટીના
પરિણામોની સાતત્યતા એટલે શું મિત્રો? ઓકે, તો આમાં શું આવશે? પ્રમાણિકતા. પછી મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વનીયતા. બરાબર. સંશોધકના કોઈપણ પ્રકારનો પૂર્વાગ્રહ, અંગત માન્યતા કે મનોવરણ રહિત, તો આમાં આવશે વસ્તુલક્ષિતા. બરાબર. પછી આપણે નેક્સ્ટ જોઈએ, પ્રાણીનું વર્તન કયા પ્રકારનું પરિવર્ત્ય છે? આ સ્વતંત્ર પરિવર્ત્ય આન્સર આવશે. કેમ કે બરાબર ને, સ્વતંત્ર પરિવર્ત્ય છે, કેમ કે એને કોઈ પ્રકારનું તમે મને કમેન્ટ કરજો. મુલાકાત એ સામાજિક. ઓકે, 36 પર જોઈએ આપણે. કસોટી પર મેળવેલ પ્રાપ્તાંકો અર્થઘટન કરવા માટે પ્રમાણિકતા આવશે. બરાબર ને. પછી કસોટીના સંચાલનની એકવિધતા એટલે પ્રમાણિકતા આવશે. બરાબર. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વનીયતા. ફરીથી આ સવાલ આવી ગયો છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણ કહે છે? ફ્રેન્ડ. ઓકે. પછી વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણ કહે છે? એલિઝાબેથ હરલોક. બરાબર. વિકાસને અસર કરતા પરિવારો કેટલા છે? 2, વારસો અને પર્યાવરણ. આગળ જોઈએ, વ્યક્તિમાં દેખાય તેને કહેવાય પ્રચ્છન્ન, ન દેખાય તેને અપ્રચ્છન્ન. દુર્ગાંશનું પ્રતિમાન કેટલું છે? તો 3. વારસાના વાહકો એટલે રંગસૂત્ર કોણ છે? વારસાના વાહકો છે. માનવીનું ટટ્ટાર ચાલવું એ માનવ વિકાસની કઈ સ્થિતિ? ટટ્ટાર ચાલવું. ઓકે મિત્રો, આ તમે કમેન્ટ બોક્સમાં લખો અને મોકલાવો મને. પછી માનવ મગજનું વજન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કમેન્ટ કરજો. માનવ વિકાસના ચેપ્ટરમાં તમને મળી જશે. દુર્ગાંશ સિન્હાનું પ્રતિમાન એટલે સમાજનો સમાવેશ થતો નથી. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? તો 4. મૂર્ત ક્રિયાત્મક વિકાસનો તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12. બરાબર. જીન પિયાજે બોધાત્મક, તો શું આવશે? પૂર્વ ક્રિયાત્મક તબક્કો. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણ દર્શાવી છે? તો કોહલબર્ગ. બરાબર. સિગમન્ડ ફ્રોઇડ કયા તબક્કામાં બાળકની કામશક્તિ? તો આન્સર આવશે મુખ કેન્દ્રીય અવસ્થા. ફ્રોઇડના મતે કઈ અવસ્થાનું મુખ્ય લક્ષણ વિજાતીય આકર્ષણ છે? તો પુખ્ત શિશ્ન કેન્દ્રી અવસ્થા. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો ફ્રોઇડે આપ્યો છે. બરાબર ને. મનોજાતીય આવે એટલે ફ્રોઇડ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા એટલે એરિક્સન. જીવન વિકાસના તબક્કાઓને સિદ્ધાંત કોણ આપ્યો? તો એરિક્સન. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણતા અભ્યાસનું શું કહેવામાં આવે છે? તો નૃવંશશાસ્ત્ર. પછી માનવ શરીરના પ્રજનન કોષો કેટલા છે? રંગસૂત્રો 46 હોય છે, અને જોડી આપણે કહીએ તો જોડી આવશે 23. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો 1.36 કિલોગ્રામ. પછી સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ શું છે? વારસો. અને મગજના કયા ભાગમાં દ્રષ્ટિ? તો પશ્વખંડ આવશે. રિલે સ્ટેશન એટલે થેલેમસ. બરાબર ને. થેલેમસ એ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. મગજનો કયો ભાગ જૂના મગજ તરીકે? ઓકે મિત્રો, 65, 66 કમેન્ટ બોક્સ કરો. ભૂખ, તરસ અને જાતીયતા એટલે હાઇપોથેલેમસ. મગજનો કયો ભાગ આક્રમકતા? મિત્રો, આક્રમકતામાં પણ આવશે હાઇપોથેલેમસ. બરાબર. મગજનો કયો ભાગ સ્મૃતિ? તો હિપોકેમ્પસ. બરાબર. હિપોકેમ્પસ બનેલું જ હોય અમિગડાલા અને થેલેમસથી. મોટું મગજ માનવ મગજના કેટલા ભાગનું બનેલું છે? તો 2/3 ભાગ આવે છે. પછી આપણે જોઈએ તો વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજમાં, તો નિમ્નખંડ આવશે. શું આવશે મિત્રો? નિમ્નખંડ. મગજનો કયો ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા? તો આવશે અગ્રખંડ. પછી મગજનો કયો ખંડ મગજમાં આવતા સાંવેદનિક? તો શું આવશે? મધ્યખંડ. વ્યક્તિના લોહીનું તપાસ કરતાં માલુમ પડે તો શર્કરાનું પ્રમાણ આમાં શું આવશે મિત્રો? શર્કરાનું પ્રમાણ આમાં ઘટ્યું હશે. બરાબર. પછી નીચેનામાંથી કયા માનવવૈજ્ઞાનિકે જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેનો સંબંધ અભ્યાસ કરે છે? તો શરીરલક્ષી મનોવિજ્ઞાન. બરાબર. આમાં બધા જ આપેલ તમામ બી આવે છે, કેમ કે જૈવ મનોવિજ્ઞાન પણ આવે છે. બરાબર ને.
પછી કેન્દ્રીય ચેતાતંત્રનો ભાગ મગજ અને શરીર, તો આન્સર આવશે કરોડરજ્જુ. કેન્દ્રીય સ્વતંત્રતા કયો ભાગ મગજ અને પરિધ ચેતાતંત્ર વચ્ચે, તો આન્સર આવશે અગ્રખંડ. ભયજનક કે કટોકટીના સમયમાં શું આવશે? અનુકંપી ચેતાતંત્ર. બરાબર. પછી કઈ ગ્રંથિ નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે? ઓકે, હાઇપોથેલેમસ દ્વારા તો બધી જ આવશે મિત્રો. બરાબર ને? એન્ડ્રિનલ મસ્તિષ્ક ગ્રંથિ આવશે. થાઇરોક્સાઇન એટલે કંઠ ગ્રંથિ. પછી ડાયાબિટીસ મધુમેહ તો સ્વાદુપિંડ. બરાબર ને? દોડવું, ચાલવું, તરવું, સાયકલ ચલાવવી એ બધું શામાં આવશે? હાઇપોથેલેમસ. ઓકે મિત્રો, તો આજે છે મનોવિજ્ઞાન. શાનું વિજ્ઞાન છે? તો માનવના વર્તનનું વિજ્ઞાન છે. વિજ્ઞાનના લક્ષણો એટલે વિશિષ્ટ જ્ઞાન. દરેક વિજ્ઞાનને કેટલા પાસા હોય છે? તો 4. મનોવિજ્ઞાનના ધ્યેય જણાવો. બરાબર. તો જ્હોન બી વોટસન મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ તરીકે કોનો વિરોધ કર્યો? બરાબર. તો મિત્રો ઘણા બધા સવાલ છે. હું તમને બધા જ સવાલના જવાબ તમે જોઈતા હોય તો તમે કમેન્ટ કરો કે સર પૂરું સોલ્યુશન મોકલો, તે પ્રમાણે હું સમય લાગશે પણ બનાવીશ. બરાબર ને? વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. પરિપક્વતા એટલે શું? બરાબર ને? દુર્ગાનમ એ બાળકના વિકાસના કયા 3 વિભાગ કયા છે? બરાબર. ક્રિયાત્મક, મૂર્ત, અમૂર્ત. બરાબર ને? તે પ્રમાણે આવશે. ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રોટીન ઉત્પાદન કરવાનું કામ છે. બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.